નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે અંડપીંડ વિશે અભ્યાસ કર્યો, જે તમે નોટબુકમાં નોટ ડાઉન કર્યો હશે અને એને તૈયાર પણ કરશો. હવે આજના લેક્ચરમાં આપણે અંડવાહિનીનો અભ્યાસ કરીએ. અંડવાહિનીને ગર્ભાશયની નળી કહેવામાં આવે છે, અથવા તો ગર્ભાશયની નળી તરીકે ઓળખવામાં આવે છે. આમ તો ફેલોપિયન ટ્યુબ પણ કહેવાય, જેને ઇંગ્લિશમાં ફેલોપિયન ટ્યુબ કહેવામાં આવે છે. તો અંડવાહિની, જેને ગર્ભાશયની નળી કહેવાય છે, એના વિશે આજે અભ્યાસ કરીએ. તો એ લખ્યું છે કે અંડપિંડના પરિવર્તી વિસ્તારથી ગર્ભાશય સુધી વિસ્તરેલી વાહિની, જેને અગ્રીય દેખાવમાં તમને જોવા મળશે. પણ એ અગ્રીય દેખાવ આપણને યાદ હોવો જોઈએ. થોડો પ્રયત્ન કરીશ અહીં દોરવાનો. અગ્રીય દેખાવ તમને ખબર છે એ પ્રમાણે આ રીતે આપણે આકૃતિ દોરી હતી લાસ્ટ ટાઈમ, અને ત્યાં સાંકડો ભાગ દોર્યો હતો. ત્યારબાદ આપણે ગર્ભાશય અડધું દોરીએ, એવું કરીએ એટલે વધારે ખ્યાલ આવે. હવે તમને ખબર છે મિત્રો, આ ગર્ભાશય છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં લખ્યું છે મેં કે અંડપિંડના પરિવર્તી વિસ્તારથી ગર્ભાશય સુધી વિસ્તરેલી વાહિની, જેને કહેવાય અંડવાહિની. તો અંડપિંડ અહીં હોય છે, અસ્થિબંધ વડે જોડાયેલા હોય છે, તમને ખબર છે, ગર્ભાશય સાથે અને નિતંબની દિવાલ સાથે. આ રીતે હવે ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલા છે. તો લખ્યું છે અંડપિંડના પરિવર્તી વિસ્તારથી ગર્ભાશય સુધી વિસ્તરેલી વાહિની, જેને આપણે શું બોલે છે, અંડવાહિની. તો તમે જુઓ છો, આ અંડપિંડનો પરિવર્તી વિસ્તાર કહેવાય છે. આ ભાગ જોજો, તમે આકૃતિ ઝૂમ કરી છે મેં. આ પરિવર્તી વિસ્તાર કહેવાય અંડપિંડનો. ત્યાંથી અંડવાહિની લંબાઈ તે ગર્ભાશય સુધી લંબાયેલી હોય, કારણ કે આ છે ગર્ભાશય. આ શું છે? ગર્ભાશય. ઓકે, તો ગર્ભાશય સુધી લંબાયેલી હોય. અંડપિંડથી માંડીને ગર્ભાશય સુધી લંબાયેલી વાહિની, જેને ફેલોપિયન ટ્યુબ, અંડવાહિની કહીએ છીએ આપણે, એને કહેવાય ગર્ભાશય નળી પણ કહેવાય. એનો મતલબ ખબર પડી ગઈ છે. હવે ક્યાં સુધી લંબાયેલી છે? અંડપિંડના પરિવર્તી વિસ્તારથી લંબાઈને ગર્ભાશય સુધી લંબાયેલી હોય એવી ટ્યુબને ફેલોપિયન ટ્યુબ અથવા અંડવાહિની કહીએ છીએ. ઓકે, હવે એની લંબાઈ કેટલી હોય? અહીંથી અહીં સુધીની. તો અહીંથી અહીં સુધીની લંબાઈ છે 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે મિત્રો. અહીં તમે જુઓ છો કે 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. કોણ? અંડવાહિની. તો આખી અંડવાહિની છે, અહીંથી શરૂ થાય અહીં સુધી હોય. તો આટલી જે લંબાઈ છે અહીંથી અહીં સુધીની, એને 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે, એવું કહેવાય ફેલોપિયન ટ્યુબ. ઓકે, ત્યારબાદ એ અંડવાહિની છે 3 ભાગમાં વિભાજિત છે. જે 3 ભાગો આપણે આગળ જોયા છે આકૃતિમાં, અગ્રીય દેખાવમાં, બરોબર. અને એ 3 ભાગો હું અહીં બતાવવાનો પ્રયત્ન કરીશ તમને. તમે જોશો તો અંડવાહિની નિવાપ, એમ્પ્યુલા અને ઇસ્થમસ, આ 3 ભાગો. આ જે ભાગ છે તમને ખબર છે, પહોળો ભાગ, જેને અંડવાહિની નિવાપ કહેવાય છે. આ જે ભાગ જોવા મળે છે તમને, જેને તુંબિકા કહીએ છીએ, અને એ સાંકડો ભાગ જે જોવા મળે છે એને ઇસ્થમસ કહીએ છીએ. 3 ભાગ છે. એનો મતલબ કે અંડવાહિની 3 ભાગમાં વિભાજિત છે. અંડવાહિની નિવાપ, એમ્પ્યુલા અને ઇસ્થમસ, આ 3 ભાગ છે. ઓકે, હવે આ 3 ભાગો વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. પહેલું, અંડવાહિની નિવાપ. આ જે ભાગ છે એને અંડવાહિની નિવાપ કહે છે, જે ગળણી આકારનો ભાગ છે. આટલો ભાગ, જે નીચેથી પહોળો ભાગ છે, તમે જોઈ શકો છો આટલો, જેને આપણે અંડવાહિની નિવાપ કહીએ છીએ. આ ભાગ. ઓકે, જે આ ભાગ છે, મેં આંગળી મૂકી છે એ ભાગ. તો અંડપિંડની નજીકનો ગળણી આકારનો જે ભાગ છે એને શું બોલે છે? અંડવાહિની નિવાપ. તો આ રહ્યો અંડવાહિની નિવાપ, જે ગળણી આકારનો ભાગ છે, જે અંડપિંડની નજીક છે.
ઓકે, તો 3 ભાગમાં વિભાજિત. પહેલું અંડવાહિની નિવાપ, આ રહ્યો ગળણીયાકારનો ભાગ જે અંડપિંડની નજીક છે, જેને અંડવાહિની નિવાપ કહીએ છીએ. ત્યારબાદ એ અંડવાહિની નિવાપ છે એની કિનારીએ આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે. તમે જુઓ છો આંગળી જેવા પ્રવર્ધો છે જેને આપણે ફ્રિમ્બી બોલીએ છીએ. આ જે ભાગ છે જે આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે એને આપણે શું બોલીએ છીએ? ફ્રિમ્બી. કોની? અંડવાહિની નિવાપ જે ગળણીયાકારનો ભાગ, એના કિનારીએ પ્રવર્ધમય રચના આંગળી જેવા જે તમને જોવા મળે છે આકૃતિમાં, બરોબર, એ પ્રવર્ધમય રચનાને આપણે શું બોલીએ છીએ? ફ્રિમ્બી. અને એ ફ્રિમ્બીનું કાર્ય શું? આ જે ફ્રિમ્બી જોવા મળી તમને પ્રવર્ધમય રચના આંગળી જેવા, એનું કાર્ય શું? કે જે અંડપતન થાય એ દરમિયાન જે અંડકોષો મુક્ત થાય એને શું કરે? એકત્રિત કરે. આમ મેં તમને લાસ્ટ ટાઈમ આકૃતિમાં બતાવ્યું હતું કે આ ફ્રિમ્બી જે છે આ રીતે વર્ક કરે, બરોબર, પ્રવર્ધમય રચના આંગળી જેવી, કે જે શું કરશે? આમાંથી 14મા દિવસે, ઋતુચક્રના 14મા દિવસે અંડપતન થશે ને, ત્યારે આપણે કાલે ગ્રાફિયન પુટિકા તૂટી ત્યારે અંડપતન થયું તો આપણે એવી વાત કરી હતી અંડપિંડની અંદર, ખબર છે ને, આડાછેદમાં. તો આ અંડપિંડમાંથી જ્યારે અંડકોષ મુક્ત થશે ને ત્યારે આ ફ્રિમ્બી છે ને એને એકત્રિત કરી લેશે, ખેંચી લેશે. આ ફ્રિમ્બીનું કાર્ય છે. એનો મતલબ કે અંડકોષને એકત્રિત કરવાનું કાર્ય કોણ કરશે? ફ્રિમ્બી. તો ફરીથી એકવાર સમજીશું આપણે. તમે જોયું કે અંડવાહિની જે છે એ 3 ભાગમાં વિભાજિત છે. તો આ જે તમે જુઓ છો અંડવાહિનીનો શરૂઆતનો ભાગ જે છે પહોળો છે, જે ગળણી આકારનો, જેને આપણે શું બોલીએ છીએ? અંડવાહિની નિવાપ. અને તેના કિનારીના જ ભાગે આંગળી જેવા પ્રવર્ધમય રચના આવેલી હોય છે જેને શું બોલીએ છીએ આપણે? ફ્રિમ્બી. ક્લિયર? અને કહીશું ફ્રિમ્બી. અને એ ફ્રિમ્બી જે છે શું કરશે? પેલા અંડપતન દરમિયાન અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થશે એને શું કરશે? એકત્રિત કરી લેશે. શું કરી લેશે? એકત્રિત કરી લેશે. ઓકે, ક્લિયર? આ એક ભાગ પૂરો થયો અંડવાહિનીનો. ફેલોપિયન ટ્યુબમાં બીજો ભાગને શું બોલે છે આપણે? એમ્પ્યુલા, તુંબિકા કહીએ છીએ, જે આ ભાગ છે. તમે જુઓ છો આ ભાગ જે છે અંડવાહિનીના મધ્યમાં પહોળો ભાગ આવેલો છે, આ રહ્યો એ, જેને આપણે શું બોલીએ છીએ? એમ્પ્યુલા. તો તમે જુઓ છો આ ભાગ જે છે બીજો ભાગ એમ્પ્યુલા અથવા તુંબિકા, જે અંડવાહિનીમાં મધ્ય ભાગ છે, જે પહોળો છે, જેને આપણે એમ્પ્યુલા કહીએ છીએ. અને તમને ખબર છે મિત્રો, લાસ્ટ ટાઈમ પણ મેં કીધું હતું અગ્રીય દેખાવમાં કે આ ભાગમાં એમ્પ્યુલામાં ફલનની ક્રિયા થાય છે, કારણ કે ફલિતાંડ અહીં બને છે. એનો મતલબ કે અંડકોષ અને શુક્રકોષનું મિલન થઈ અને ફલન અને ફલિતાંડ બનવાની જે ક્રિયા છે, ફલન થઈને એ ક્રિયા અહીં થાય છે, યુગ્મનજ બનવાની ક્રિયા, જે કયા ભાગમાં થાય છે? એમ્પ્યુલામાં, જેને શું બોલીએ છીએ આપણે? તુંબિકા બીજા નામે ઓળખીએ છીએ. ઓકે, તો બીજો ભાગ જેને બોલીએ છીએ આપણે એમ્પ્યુલા, તુંબિકા, જે અંડવાહિનીના મધ્યમાં પહોળો ભાગ છે, આ મધ્યમાં ભાગ કહેવાય, બરોબર. અને જ્યાં ફલનની ક્રિયા થાય એટલે ફલિતાંડ બનશે, યુગ્મનજ બનશે, અંડકોષ અને શુક્રકોષનું મિલન થવાથી. ઓકે, અને અંડવાહિનીનો લાસ્ટ ભાગ કે જે ગર્ભાશય સાથે જોડાયેલો છે, અહીંથી જે સાંકડો ભાગ છે, અહીંથી ગર્ભાશય સાથે જોડાયેલો છે, આ ભાગ અહીં તમે જો આ ગર્ભાશય છે એના સાથે જોઈન્ટ છે. તો આ જે સાંકડો ભાગ દેખવા મળે છે તમને, આ સાંકડો ભાગ જેને ઇસ્થમસ કહીશું આપણે, અંડવાહિનીનો અંત ભાગ જે સાંકડો હોય છે, ટૂંકો હોય છે, જેને ઇસ્થમસ કહીશું, જે ગર્ભાશય સાથે જોડાયેલો છે. તો ઇસ્થમસ એ સાંકડો અંડવાહિનીનો અંત ભાગ જે ટૂંકો હોય છે અને ગર્ભાશય સાથે જોડાયેલો છે, આ ભાગ. ઓકે, તો તમે જોયું કે મિત્રો ફેલોપિયન ટ્યુબમાં 3 ભાગ છે ટોટલ. પહેલું ગળણીયાકારનો ભાગ, અંડવાહિની નિવાપ, એના આગળ કિનારી આંગળી જેવા પ્રવર્ધો જેને ફ્રિમ્બી કહીશું. ત્યારબાદ અંડવાહિનીના મધ્યમાં આવેલો ભાગ પહોળો ભાગ જેને એમ્પ્યુલા કહીશું. અને ત્યારબાદ અંડવાહિનીનો અંત ભાગ જે ગર્ભાશયમાં ખુલે છે, જે સાંકડો હોય છે, જેને શું બોલીશું? ઇસ્થમસ. તો આ આકૃતિ તમને મેં મોટી આગળ દોરાઈ હતી અગ્રી દેખાવમાં, એમાં જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. આમાં મેં બતાવવાનો પ્રયત્ન કર્યો તમને. તો તમે જુઓ છો મિત્રો કે આમ અંડવાહિનીના 3 ભાગ આપણે પૂર્ણ કર્યા, જેને આપણે સમજ્યા. હવે અંડવાહિની પછી આવશે મિત્રો ગર્ભાશય, કે જે તમે અહીં જોવા મળે છે. એની આકૃતિ પણ આપણે દોરીએ છીએ. ગર્ભાશય પછી ગ્રીવા નળીને એની બધી વાત આપણે કરીએ છીએ. તો એની આકૃતિ થોડી મોટી દોરીએ, આપણે મોટી દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે,
હવે ગર્ભાશય વિશે અભ્યાસ કરીએ આપણે. હવે તમે જોશો અહીં ગર્ભાશય લખ્યું છે મેં, જેને આપણે કુખ તરીકે ઓળખીએ છીએ. વમ્સ કહેવાય. ઇંગ્લિશમાં શું બોલાય કુખને? વમ્સ. તો ગર્ભાશય જે છે એ કુક તરીકે ઓળખવામાં આવે છે, જેમાંથી આપણે જન્મ લઈએ છીએ, જેને ઇંગ્લિશમાં વમ્સ કહેવામાં આવે છે. હવે ગર્ભાશયનું સ્થાન ને બધું જાણવા પહેલા આપણે ગર્ભાશયની એક આકૃતિ રફલી ડાયાગ્રામ કરી લઈએ, એટલે આપણને વધારે ખ્યાલ આવે. ગર્ભાશય વિશે સમજી લઈએ. હવે તમને ખબર છે એ જ પ્રમાણે હવે જ મેં દોરી હતી આકૃતિ, અને લાસ્ટ ટાઈમ પણ મેં આકૃતિ બતાવેલી છે તમને. આવો ભાગ દોર્યો તો આપણે, તો તમને ખબર છે એ પ્રમાણે આજુબાજુ તો તમને ખબર છે અંડવાહિની હોય, જે આપણે દોરી તે હાલ પણ, બરોબર, એ આપણે દોરતા નથી. ઓકે. હવે ગર્ભાશયમાં તમને ખબર છે 3 સ્તરો હોય, એ પણ સમજાઈ દઈએ છે. આને મિત્રો આપણે ગર્ભાશય કહીશું, આને ગ્રીવાનો ભાગ કહીશું, સાંકડો ભાગ, આને કહીશું ગ્રીવા નળી, અને આને કહીશું યોનિ માર્ગ. બરોબર. હવે આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરીશું. હવે ગર્ભાશયની અંદર 3 સ્તરો છે, એ પણ આપણે સમજીશું, પણ થોડી વાર પછી. હવે આ ગર્ભાશય છે, તમને જોયું તો એની અંદર 3 સ્તરો છે, એ લાસ્ટ ટાઈમ આપણે દોર્યા હતા. હવે ગર્ભાશય એટલે કુખ કહીએ છીએ, તો એનું સ્થાન ક્યાં? મૂત્રાશય અને મળાશયની વચ્ચે. તો તમને ખબર છે વચ્ચે ગર્ભાશય હોય, અગ્રભાગે મૂત્રાશય, પશ્ચભાગે મળાશય, બંને વચ્ચે સ્થાન પામેલું હોય ગર્ભાશય. ફરીથી એકવાર, અગ્રભાગે મૂત્રાશય, પશ્ચભાગે મળાશય, અને બંને વચ્ચે સ્થાન પામેલું હોય ગર્ભાશય. તો ગર્ભાશયનું સ્થાન મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલ છે. ઓકે. હવે આકાર કેવો છે? તો ઊંધા નાસપતિ આકારનું. આ ગર્ભાશય જોવા મળે છે તમને, એ આમ સીધું કરી દઈએ આપણે તો નાસપતિ થઈ જાય. બરોબર. એનો મતલબ કે ઊંધા નાસપતિ આકારનું આપણું ગર્ભાશય છે, માદામાં જે જોવા મળે છે. આ જે ગર્ભાશય જે છે એ માદામાં ઊંધા નાસપતિ આકારનું જોવા મળે છે, જે તમે જુઓ છો એ. બરોબર. હવે એનો આકાર જોઈ લીધું, એનું સ્થાન જોઈ લીધું. હવે ખાલી ગર્ભાશયનું કદ કેટલું હોય? ગર્ભાશય જ્યારે ખાલી હોય, એનો મતલબ કે માદાએ પ્રેગ્નન્સી ધારણ ન કરી હોય, તો ગર્ભાશયના દિવાલમાં 3 સ્તરો આવેલા છે. સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ, બીજા નંબરનું માયોમેટ્રિયમ, અને ત્રીજા નંબરમાં એપિમેટ્રિયમ, જેને પેરીમેટ્રિયમ પણ કહેવાય. આ 3 સ્તરો છે ગર્ભાશયની દિવાલમાં. પણ એ તમને ખબર છે એ પ્રમાણે કે ખાલી ગર્ભાશય હોય, આ ગર્ભાશયમાં ગર્ભ સ્થાપન ન થયું હોય, એ દરમિયાન ગર્ભાશયમાં લંબાઈ કેટલી હોય? 7.5 સેન્ટીમીટર. આ ખાસ યાદ રાખવાનું છે કે ખાલી ગર્ભાશયમાં લંબાઈ કેટલી હોય? 7.5 સેન્ટીમીટર, પહોળાઈ 5 સેન્ટીમીટર, અને જાડાઈ 2.5 સેન્ટીમીટર. તો ગર્ભાશયમાં ગર્ભ સ્થાપન ન થયું હોય એવા સમયે જ્યારે ખાલી હોય ગર્ભાશય, ત્યારે ગર્ભાશયની લંબાઈ કેટલી હોય? 7.5 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી હોય? 5 સેન્ટીમીટર. અને એની જાડાઈ કેટલી હોય ગર્ભાશયની? 2.5 સેન્ટીમીટર. આ ખાલી ગર્ભાશય એટલે કે ગર્ભ સ્થાપન ન થયું હોય ત્યારની વાત કરીએ છીએ આપણે. ઓકે. હવે ગર્ભાશય નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાઈને આધાર પ્રાપ્ત કરે છે. તો આ ગર્ભાશય જે છે એ સ્ત્રીઓમાં, માદામાં સ્થાન પામેલ છે ખરું, મૂત્રાશય અને મળાશયની વચ્ચે, પણ નિતંબની દિવાલ સાથે, હવે નિતંબ મેખલા તમે જાણો છો, નિતંબનો ભાગ જાણો છો, એના સાથે કોના વડે જોડાયેલું છે? અસ્થિબંધ વડે જોડાયેલું છે. તો ખાસ યાદ રાખવાનું છે કે ગર્ભાશય નિતંબની દિવાલ સાથે જોડાઈને આધાર ગ્રહણ કરે છે, એટલે મીન્સ કે જોડાયેલું છે. અને શેના વડે જોડાયેલું છે? લિગામેન્ટ, જેને કહીશું અસ્થિબંધ. લિગામેન્ટ સ્નાયુ, જે અસ્થિબંધ કહેવામાં આવે છે, એના વડે જોડાયેલું છે. તો ખાસ ગર્ભાશય નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાઈ આધાર પ્રાપ્ત કરે છે. એનો મતલબ કે માદામાં
ગર્ભાશય એ નિતંબના ભાગની દિવાલ જે છે એના સાથે જોડાયેલું છે અને આધાર પ્રાપ્ત કરે છે. અને શેના વડે જોડાયેલું છે? અસ્થિબંધ વડે. જેમ ગર્ભાશય અને અંડપિંડ એ અસ્થિબંધ વડે જોડાયેલું છે. ઓકે, એ આપણને ખ્યાલ છે. હવે ગર્ભાશયના દૂરસ્થ સાંકડા ભાગને જે તમે જુઓ છો, આ ગર્ભાશય મિત્રો પૂર્ણ થાય એટલે એનો દૂરસ્થ સાંકડો ભાગ આ કહેવાય, જેને આપણે શું બોલીશું? ગ્રીવાવાળો ભાગ. ગર્ભાશયના દૂરસ્થ સાંકડા ભાગને શું બોલીશું આપણે? ગ્રીવા. ઓકે. અને ત્યારબાદ તમે જુઓ છો કે એક પોલાણ આવે છે જેને કહેવાય ગ્રીવાનું પોલાણ. ગ્રીવા પછીનું પોલાણ છે, બરોબર છે, જે કોટર છે એને ગ્રીવા પોલાણ, ગ્રીવા નળી પણ કહેવાય અથવા ગ્રીવા કેનાલ પણ કહેવાય. ઓકે, તો ગર્ભાશયનો દૂરસ્થ સાંકડો ભાગ જેને ગ્રીવા કહેવાય, ગ્રીવા પછીનું એક પોલાણ છે કોટર છે એને ગ્રીવાનું પોલાણ પણ કહેવાય, ગ્રીવા નળી પણ કહેવાય અથવા ગ્રીવા કોટર અથવા કેનાલ પણ કહેવાય. હવે તમે જુઓ છો કે ગર્ભાશય ગ્રીવા વડે યોનિ માર્ગ સાથે જોડાયેલું છે. આ ગર્ભાશય છે, તમને ખબર છે, તે ગ્રીવા વડે શેના સાથે જોડાયેલું છે? યોનિ માર્ગ સાથે. ઓકે, હવે તમે જુઓ છો મિત્રો કે એ આપણે ગ્રીવા નળી કીધી કે જેને આપણે અલગ અલગ નામ આપ્યું. ગ્રીવાનું પોલાણ કહેવાય, ગ્રીવા નળી, ગ્રીવા કેનાલ પણ કહેવાય. તો આ ગ્રીવા નળી અને યોનિ માર્ગ આ બંને ભેગા થાય છે ત્યારે જન્મ નળીનું નિર્માણ કરે છે. ફરીથી એકવાર, ગ્રીવા નળી અને યોનિ માર્ગ આ બંને ભેગા થશે એટલે જન્મ નળી જેને કહેવાય બર્થ કેનાલ નું નિર્માણ કરશે. તો ફરીથી એકવાર સમજીશું. ગર્ભાશયનો દૂરસ્થ ભાગ જેને ગ્રીવા કહીશું, ગ્રીવા પછીનો પોલાણ ગ્રીવા નળી, ગ્રીવા કોટર અથવા ગ્રીવા પોલાણ પણ કહીશું. ઓકે, હવે એ પોલાણ પછીનો ભાગ છે યોનિ માર્ગ. તો તમે જુઓ છો કે ગર્ભાશય છે એ યોનિ માર્ગ સાથે ગ્રીવા વડે જોડાયેલું છે. ઓકે, અને ત્યારબાદ એ વાત કરીએ કે જે ગ્રીવા નળી પડી ગ્રીવા પછીની એ કોટર જે પોલાણ છે એ અને યોનિ માર્ગ બે જોડાઈ અને જે રચના બનાવે જેને જન્મ નળી બર્થ કેનાલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બર્થ કેનાલ. જે લખ્યું છે મેં, બર્થ કેનાલ, જન્મ નળી. હવે મિત્રો આપણે ગર્ભાશયના 3 સ્તરો કે જે દિવાલમાં આવેલા છે એનો અભ્યાસ કરીએ. હવે મિત્રો ગર્ભાશયની દિવાલની વાત કરીએ. હવે આગળ એ જ પોર્શન આગળ વધારીએ તો ગર્ભાશયની દિવાલ જાડી અને સ્નાયુમય હોય. જે તમે આકૃતિમાં જોશો તો આ દિવાલ છે ગર્ભાશયની જે મેં બતાવી છે, જે જાડી અને સ્નાયુમય હોય એટલા માટે કારણ કે ગર્ભાશયની અંદર ટોટલ 3 સ્તર આવેલા હોય. 3 સ્તરો એ બતાવ્યા છે મેં. સૌથી અંદરનું જેને કહેવાય એન્ડોમેટ્રિયમ, બીજા નંબરનું મધ્યમાં માયોમેટ્રિયમ અને સૌથી બહારનું પાતળું એપિમેટ્રિયમ જેને પેરીમેટ્રિયમ પણ કહેવાય. તો આ ગર્ભાશયની દિવાલ જે છે એ સ્નાયુમય અને જાડી હોય જેની વાત કરીશું આપણે, જે 3 સ્તરો ધરાવે. કેટલા સ્તરો ધરાવે? 3 સ્તરો. આમ તો અગ્રીય દેખાવમાં આપણે આકૃતિ દોરી હતી પણ સમજ માટે મેં ફરીથી તમારા માટે આકૃતિ દોરી છે. એન્ડોમેટ્રિયમ આવે સૌથી 3 સ્તરો છે એમાં સૌથી અંદરનું સ્તર કે જે જાડું છે, ઘડીમય રચના ધરાવે છે, તમે જુઓ છો એને કહીશું ગર્ભાશયની દિવાલનું સૌથી અંદરનું સ્તર. તો એન્ડોમેટ્રિયમ આવશે. કયું આવશે? એન્ડોમેટ્રિયમ, કે જે તમે આકૃતિમાં જોશો તો આ ઘડીમય રચના ધરાવે છે એને કહીશું આપણે એન્ડોમેટ્રિયમ. હવે ગર્ભાશય ગુહાનું અસ્તર બનાવે છે એનો મતલબ કે સૌથી અંદરનું સ્તર તરીકે આવેલું છે એન્ડોમેટ્રિયમ, બરોબર, કે જે ગર્ભ સ્થાપનમાં મદદ કરે છે. કારણ કે ગર્ભ સ્થાપન થાય તો ગર્ભને પોષણ આપવા માટે ખૂબ મદદરૂપ સ્તર જેને કહેવાય એન્ડોમેટ્રિયમ. તો આગળ વાત કરીએ છીએ આપણે કે ગર્ભાશયની દિવાલનું સૌથી અંદરનું ગર્ભાશયનું અસ્તર બનાવે છે. સરળ સ્તંભાકાર અધિચ્છદ કોષોનું બનેલું છે અને જે કોષો સ્ત્રાવી કોષો છે આ સ્તરે ગ્રંથિમય સ્તર કહેવામાં આવે છે. અને કેમ તો હવે જોજો, એ લખ્યું છે કે સરળ સ્તંભાકાર અધિચ્છદીય કોષો. તો ધ્યાન રાખજો કે એન્ડોમેટ્રિયમ જે છે, બરોબર, કે જે અંદરનું છે જે સરળ સ્તંભાકાર અધિચ્છદ કોષો ધરાવે છે આ એન્ડોમેટ્રિયમ સૌથી અંદરનું. જે સ્ત્રાવી કોષો છે, જે સરળ સ્તંભાકાર અધિચ્છદ કોષો છે એન્ડોમેટ્રિયમમાં એ સ્ત્રાવી કોષો છે જે સ્ત્રાવ કરે એટલા માટે એને ગ્રંથિમય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એ લખ્યું છે મેં. સ્ત્રાવ કરવાના કરતા હોવાથી આ કોષો
સરળ સ્તંભાકાર દીક્ષિત કોષો સ્ત્રાવ કરતા હોવાથી આ સ્તરને શું બોલાય છે? ગ્રંથિમય સ્તર કહેવામાં આવે છે. અને મિત્રો એક ખાસ વાત યાદ રાખવાની છે આમાં કે આ સ્તર ગર્ભસ્થાપનમાં ખૂબ મદદરૂપ છે. સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ જે ગર્ભસ્થાપનમાં ખૂબ મદદરૂપ છે. ગર્ભસ્થાપન થાય એટલે ગર્ભને પોષણ આપવામાં ખૂબ મદદરૂપ છે. બરોબર? જે સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ છે, આ ગર્ભાશયનું પહેલું સ્તર. હવે એન્ડોમેટ્રિયમની આગળ વાત કરીએ કે જો અહીં ગર્ભસ્થાપન નથી થતું તો દર 28મા દિવસે મેન્સ્ટ્રુએશન સાયકલનું ડ્યુરેશન હોય, 28 દિવસની સાયકલ હોય, તો દર 28મા દિવસે આ સ્તર તૂટી જાય છે એન્ડોમેટ્રિયમ. ધ્યાન રાખજો, ફલન નથી થતું, ગર્ભસ્થાપન નથી થતું તો એન્ડોમેટ્રિયમ દર 28મા દિવસે તૂટી જાય છે. ઓકે? અને ઋતુસ્રાવ શરૂ થઈ જાય છે, જેને આપણે ઋતુચક્ર કહીએ છીએ, મેન્સ્ટ્રુએશન સાયકલ. ક્લિયર? ફરીથી એકવાર, એન્ડોમેટ્રિયમ ગર્ભસ્થાપન માટે તૈયાર હોય, ગર્ભસ્થાપન થયું તો 28મા દિવસે એન્ડોમેટ્રિયમ તૂટતું નથી. ગર્ભસ્થાપન થઈ ગયું તો, જો નથી થતું ફલન, ગર્ભસ્થાપન નથી થતું તો આ એન્ડોમેટ્રિયમ જે અંદરનું સ્તર છે એ તૂટી જાય છે, જેના કારણે ઋતુચક્ર શરૂ થઈ જાય છે. ઓકે? જે ગ્રીવાનો ભાગ છે, ગ્રીવા નળી છે ને યોનિ માર્ગ દ્વારા એ યોનિ છિદ્ર દ્વારા બહાર આવે છે, જેને આપણે માસિક ચક્ર પણ કહીએ છીએ. એ આપણે આગળ ભણીશું ડિટેલમાં. બીજા નંબરનું સ્તર મિત્રો જે મેં બતાવ્યું છે માયોમેટ્રિયમ. એનો મતલબ કે એપિમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ વચ્ચે મધ્યમાં આવેલું છે માયોમેટ્રિયમ. એની વાત કરીએ. વિશાળ અને જાડું સ્તર છે, જે આ ભાગ બતાવ્યો છે મેં બંને બાજુએ. વિશાળ અને જાડું સ્તર છે જેને કહીશું માયોમેટ્રિયમ. અરેખિત સ્નાયુઓનું બનેલું છે. આની અંદર આ ખાસ યાદ રાખજો, ક્વેશ્ચનમાં એમસીક્યુમાં પૂછાય છે કે એપિમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ વચ્ચે માયોમેટ્રિયમ હોય. અહીં જો બતાવ્યું છે માયોમેટ્રિયમ, બરોબર? અને એ વિશાળ અને જાડું હોય, અરેખિત સ્નાયુઓનું બનેલું હોય. અને અરેખિત સ્નાયુઓનો હોવાના કારણે એક પ્રસૂતિ દરમિયાન શક્તિશાળી સંકોચન પામે, જેથી બાળ પ્રસવ શક્ય બને છે. એનો મતલબ કે જ્યારે પ્રસૂતિનો સમય હોય, બાળ જન્મનો સમય હોય, મીન્સ કે ગર્ભાધિકાર પૂર્ણ થવાનો હોય, એટલે પ્રસૂતિનો સમય આવે, એ દરમિયાન આ અરેખિત સ્નાયુ જે માયોમેટ્રિયમમાં રહેલા છે બીજા નંબરના સ્તરમાં, એ શક્તિશાળી સંકોચન કરાવે છે, જેના કારણે બાળ પ્રસવ શક્ય બને છે. એનો મતલબ કે અરેખિત સ્નાયુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે માયોમેટ્રિયમમાં. ઓકે? સૌથી અંદર, સૌથી બહારનું સ્તર હવે છેલ્લું એપિમેટ્રિયમ, જેને કહીશું પેરીમેટ્રિયમ. બીજા શબ્દમાં શું કહીશું? પેરીમેટ્રિયમ અથવા તો એપિમેટ્રિયમ. હવે સૌથી બહારનું પાતળું સ્તર છે જે આપણે અહીં બતાવ્યું છે, જેને કહીશું એપિમેટ્રિયમ. ઓકે? એ સૌથી બહારનું છે પાતળું સ્તર, લાદીસમ અધિચ્છદના બનેલું છે. આ ધ્યાન રાખવાનું છે કે પેરીમેટ્રિયમ જે સૌથી બહારનું છે, એપિમેટ્રિયમ જે લાદીસમ અધિચ્છદનું બનેલું છે, જે બંને બાજુ તમે જોઈ શકો છો, તે અંદરના સ્તરનું રક્ષણ કરે છે. આમાં એટલું જ યાદ રાખવું છે કે સૌથી બહારનું છે, લાદીસમ અધિચ્છદનું બનેલું છે, જેને કહીશું એપિમેટ્રિયમ. પેરીમેટ્રિયમ જે અંદરના સ્તરનું રક્ષણ કરે છે, તો એના અંદરનું સ્તર કયું? માયોમેટ્રિયમનું રક્ષણ કરે ને. માયોમેટ્રિયમ છે, એન્ડોમેટ્રિયમ છે, આ બધાનું રક્ષણ કરે, ખાસ કરીને માયોમેટ્રિયમનું. ઓકે? તો લાદીસમ અધિચ્છદનું બનેલું અને અંદરના સ્તરનું રક્ષણ કરે છે. એનો મતલબ કે એપિમેટ્રિયમ ની અંદર આવેલા સ્તરો કયા? માયોમેટ્રિયમ છે, એ બધાનું શું કરે? રક્ષણ કરે છે. તો મિત્રો આ ગર્ભાશયના 3 સ્તરોની વાત કરી. સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ, મધ્યમાં માયોમેટ્રિયમ અને સૌથી બહારનું એપિમેટ્રિયમ, પેરીમેટ્રિયમ. હવે ગર્ભાશય શું કાર્યો કરે એની વાત કરીએ તો ગર્ભસ્થાપન, તમને ખબર છે કે મેં કીધું કે ગર્ભસ્થાપન થાય એમાં મદદ કરે. બીજું કે ગર્ભને સ્થાપન થયા પછી પોષણ આપે, વિકાસ કરાવે ગર્ભનો. તો ગર્ભસ્થાપન ગર્ભને પોષણ આપે, ગર્ભનો વિકાસ પણ થાય અને ઋતુસ્રાવના વહનનો માર્ગ પૂરો પડે. એનો મતલબ કે જો ગર્ભસ્થાપન નથી થતું તો એન્ડોમેટ્રિયમ તૂટે છે, તો એ બહાર ઋતુસ્રાવ થાય છે, એ વહનમાં પણ મદદ કરે છે. તો આ ગર્ભાશયના ટોટલ 3 કાર્યો. પહેલું ગર્ભસ્થાપન કરાવે, સ્થાપન થયા પછી ગર્ભને પોષણ આપે, બીજા નંબરમાં પોષણ આપે એટલે વિકાસ થાય ગર્ભનો,
અને જો ફલન નથી થતું, ગર્ભસ્થાપન નથી થતું, તો એન્ડોમેટ્રિયમ તૂટે, એટલે ઋતુસ્રાવમાં વહનમાં પણ મદદ કરે છે ગર્ભાશય. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે યોની માર્ગ જે અહીં બતાવ્યો છે આપણે, યોની પટલ, બાહ્ય જનનાંગો, આ બધાનો આપણે અભ્યાસ કરીશું.